દોસ્તો, મુકેશ અંબાણીનો પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતો હોય છે. પરંતુ શું તમને ખબર છે, આખરે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના તમામ સદસ્યો ભોજનમાં શું લેવાનું પસંદ કરે છે? આખરે મુકેશ અંબાણીનો પરિવાર એન્ટેલિયા બંગલોમાં રહે છે, તો પછી મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીનું વજન સતત કેમ વધે છે? આ પાછળનું કારણ શું ભોજન જવાબદાર છે? તો પછી આ તમામ બાબતે વિગતે વાત કરીશું કે મુકેશ અંબાણીના પરિવારમાં કેવું ભોજન લેવાનું પસંદ કરવામાં આવે છે. અંબાણીના તમામ સદસ્યો હંમેશા એમની લાઇફસ્ટાઇલના આધારે ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આ વાત બહુ ઓછા લોકોને ખબર હોય છે. ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. અંબાણી પરિવારમાં લોકોની રુચિ એટલે કે વાત કરવામાં આવે તો ક્યારેક વ્યાવસાયિક ગતિવિધિઓને કારણે તો ક્યારેક વ્યક્તિગત બાબતોને કારણે ચર્ચામાં આવતો આ પરિવાર અબજોપતિ પરિવારના જીવનમાં ખૂબ રસ લોકો લેતા હોય છે. દરેક વ્યક્તિ જાણવા ઉત્સુક હોય છે તેઓ શું પહેરે છે, કેવી રીતે રહે છે અને શું ખાય છે. ખોરાક સંબંધિત પ્રશ્ન ઘણા લોકોના મનમાં હોય છે કે અંબાણી પરિવાર તો શાકાહારી જ છે, પરંતુ દેશ વિદેશની સેલિબ્રિટીઓ જ્યારે તેમના ઘરે આવે છે, ઉપરાંત એમના ઘરે પાર્ટીઓ અને ફંક્શન યોજવામાં આવે છે જેમાં દરેક પ્રકારના ખોરાકની પસંદગી ધરાવતા લોકો આવે છે, અને આ પરિવાર પોતે પણ મોટા ભાગે બહાર રહે છે, ત્યારે તેઓ ખાવામાં શું પસંદ કરે છે? તો શું અંબાણી પરિવાર શાકાહારી જ છે ને? જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અંબાણી પરિવાર શાકાહારી પરિવાર છે, કારણ કે મુકેશ અંબાણી ખૂબ આધ્યાત્મિકતા સાથે જોડાયેલા વ્યક્તિ છે. આજે પણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ આગળ રહેતા હોય છે. એમના ઘરે ગમે તે મહેમાન આવે એને ફક્ત શાકાહારી ભોજન જ પીરસવામાં આવે છે. જોકે કેટલીક જગ્યાએ એવી માહિતી પણ હોય છે કે અલગ અલગ લોકો જે કાંઈ પણ છે અંબાણી પરિવારમાં શું ખાય છે, તેમાં મુકેશ અંબાણી નાસ્તામાં જ્યુસ, દક્ષિણ ભારતીય ખોરાક ખાવાનું પસંદ કરે છે, અને આ સાથે શાકભાજી, રોટલી, દાળ ભાત, સલાડ ખાવે પસંદ કરે છે. તો પછી અલગ અલગ વ્યક્તિઓની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલોમાં 600થી વધારે નોકરો કામ કરે છે. એમાં રસોઈયાનો પણ સમાવેશ થાય છે. નીતા અંબાણી પ્રોટીનયુક્ત, ઓર્ગેનિક અને પ્રાકૃતિક આધારિત ખોરાક લેવાનું પસંદ કરે છે. નીતા અંબાણીની જો વાત કરવામાં આવે તો તેઓ નાસ્તામાં બદામ, સૂકા ફળો અને જ્યુસ વગેરે લે છે. એમનું મુખ્ય ભોજન સાદો ગુજરાતી ખોરાક છે. શાકભાજીમાં સૂપ જે છે, સ્પ્રાઉટ્સ અને ફળો પણ એમના આહારનો મહત્વપૂર્ણ ભાગ છે. અલગ અલગ જે પરિવારના સભ્યો છે એમાં પછી આકાશ અંબાણી હોય, અનંત અંબાણી હોય, તમામ લોકો જે અલગ અલગ ખોરાક લેવાનું પસંદ કરે છે. અનંત અંબાણી ખૂબ જ વનસ્પતિ ભોજન લે છે. તેમના ખોરાકમાં દાળ, શાકભાજી, સૂકા ફળો, સૂપ, સ્પ્રાઉટ્સ, કોટેજ ચીઝ અને ઘી વગેરેનો સમાવેશ થાય છે. દોસ્તો, અહીં આપવામાં આવેલી જે માહિતી છે, પબ્લિક ડોમેનના ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે આપીએ છીએ. દોસ્તો, અંબાણી પરિવારના સદસ્યો કે જે હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે, સમાચારમાં રહેવાનું પસંદ કરતા હોય છે, એમનો લક્ઝરિયસ બંગલો એન્ટેલિયા ખાતે જ્યારે મહેમાનો આવે છે ત્યારે, એટલે કે સેલિબ્રિટીઓ આવે છે, તો આપણે જાણીએ છીએ કોઈ પણ ફંક્શન હોય અંબાણી પરિવારમાં સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળે છે. ત્યારે આ તમામ સેલિબ્રિટીઓ હોય કે પછી ક્રિકેટ જગતના દિગ્ગજો હોય, સંતો મહાત્મા હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, તમામ લોકો માટે એક જ પ્રકારની વ્યવસ્થા એટલે કે એવું કહેવાય કે શાકાહારી ભોજન જ બનાવવામાં આવે છે. આ અંબાણી પરિવાર એ હંમેશા એમના સાદગીભર્યા જીવનના આધારે તો ચર્ચામાં રહે છે, પરંતુ એમની લાઇફસ્ટાઇલ જે છે એમાં મુકેશ અંબાણી ખાસ કરીને સાદગીભર્યું ભોજન લેવાનું પણ પસંદ કરે છે અને જીવન પણ સાદગીભર્યું જીવે છે. ત્યારે અનંત અંબાણી વખતો વખત એમની પણ તસવીરો સામે આવતી હોય છે, પરંતુ એમનું વજન વધવા પાછળનું કારણ એમને અચાનક જ એમનું વજન વધી જાય છે, તો એ સ્ટીરોઇડ લેવા પાછળ એમનું કારણ જવાબદાર હોય એવી વાતો અહેવાલ મુજબ સામે આવતી હોય છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે અંબાણી પરિવારના ભોજન વિશેની એટલે કે ફૂડની વાતો કરી છે. તમને આ માહિતી કેવી લાગી નીચે કમેન્ટ કરજો, અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.